56મી બેઠકમાં અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો, જ્યાં દિવાળી પહેલા કેન્દ્ર સરકારની નાગરિકોને મોટી ભેટ મળી છે। જીએસટી પર 12% અને 28% ટેક્સ સ્લેબ ખત્મ કરી દેવાયો, એટલે હવે માત્ર 5% અને 18% જીએસટી ટેક્સ સ્લેબ રહેશે। હેલ્થ ઇન્સ્યોરન્સ પર હવે જીએસટી નહીં લાગે। આ ઉપરાંત યુએચટી દૂધ, પિઝા, બ્રેડ આ સહિતની અનેક ખાદ્ય ચીજો જીએસટીથી મુક્ત થઈ ચૂકી છે। લક્ઝરી વસ્તુઓ, તમાકુ ઉત્પાદન પર હવે 40% જીએસટી લાગશે। 22 સપ્ટેમ્બરથી જીએસટીનો આ નવો સ્લેબ અમલમાં આવી જવાનો છે। દિવાળી પહેલા કેન્દ્ર સરકારે સામાન્ય નાગરિકો અને ઉદ્યોગપતિઓને આ મોટી રાહત આપી છે અને અગાઉના 4 જીએસટી સ્લેબને ખત્મ કરીને હવે માત્ર 2 જ સ્લેબ અમલમાં રખાશે। 5% અને 18% જીએસટી સ્લેબનો અમલ 22 સપ્ટેમ્બરથી એટલે કે નવરાત્રિના દિવસથી થશે। નવા જીએસટી સ્લેબને લીધે નાગરિકોનું બજેટ સુધરે તેવી આશા છે, કારણ કે દૂધ, રોટલી, પિઝા, બ્રેડ આ સહિતની અનેક વસ્તુઓ પર હવે કોઈ જીએસટી નહીં લાગે। હેલ્થ ઇન્સ્યોરન્સને પણ જીએસટી મુક્ત કરી દેવાયો છે। 33 જીવન રક્ષક દવાઓને પણ ટેક્સ ફ્રી કરી દેવાય છે। અનેક વસ્તુઓ અને સેવાઓને 12% તેમજ 28%ના જીએસટી સ્લેબમાંથી નીકાળીને 5% અને 18%ના સ્લેબમાં મૂકી દેવાય છે। ડ્રાય ફ્રૂટ્સ પર પણ જીએસટી ઘટાડી દેવાયો છે। બદામ, પિઝા, કાજુ અને ખજૂર તેની પર 12% જીએસટી લાગતો હતો, તે હવે માત્ર 5% લાગશે। આ ઉપરાંત કોર્નફ્લેક્સ, બિસ્કિટ, ચોકલેટ પર અગાઉ જે 12% કે 18% જીએસટી હતો તેને પણ ઘટાડીને 5% કરી દેવાયો છે। રિન્યુએબલ એનર્જી ઉપકરણો અને તેના નિર્માણના સાધનો પર જીએસટી 12%થી ઘટાડીને 5% કરી દેવાયો છે। 1200 સીસી સુધી પેટ્રોલ એન્જિનવાળી હાઇબ્રિડ ગાડીઓને 18% જીએસટી સ્લેબમાં મૂકવામાં આવી છે। આ ઉપરાંત અન્ય તમામ સવલતો પણ ચોક્કસપણે સામે આવી રહી છે, જેમાં પીએમ મોદીએ જીએસટીમાં ફેરફારને ઐતિહાસિક પગલું ગણાવ્યું। જીએસટી સ્લેબમાં ફેરફાર અંગે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ કરી કે સામાન્ય માણસથી વેપારીઓ સુધી સૌને તેનાથી ફાયદો થશે। સામાન્ય નાગરિકોનું જીવન સરળ બનાવવાનો અમારો ઉદ્દેશ્ય છે। નાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે વેપાર કરવો વધારે સરળ બની જશે। દેશની અર્થવ્યવસ્થા મજબૂત બનાવવાનો ઉદ્દેશ હોવાનું પણ તેમણે જણાવ્યું। Items such as hair oil, toilet soap, soap bars, shampoos, toothbrushes, toothpaste, bicycles, tableware, kitchenware and other household articles have all come to 5, whether they were in 18 or whether they were in 12. Similarly, reduction of GST from 5% to nil, 5 से 0 में जाने वाले items indicate कर रहा हूँ। Ultra high temperature milk, the UHT milk, chena or paneer, all the Indian breads will see nil rate. તો જીએસટીને લઈને જે મહત્વપૂર્ણ ઘટાડો થયો છે, એટલે કે હવે આ તમામ ઘટાડાનો સીધો લાભ સામાન્ય લોકોને પણ થશે અને ખાસ કરીને ગૃહિણીઓનું પણ કહેવું છે કે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તેની અંદર જીએસટી દરમાં ઘટાડાના કારણે ગૃહિણીઓએ તેને વધાવી લીધો અને સુરતની ગૃહિણીઓનું કહેવું છે કે આ નિર્ણયથી તેમના બજેટ પરનો બોજો હળવો થશે। એટલું જ નહીં, બચત પણ વધશે। સાથોસાથ સિગારેટ, તમાકુ જેવી વસ્તુઓ મોંઘી થઈ તે નિર્ણયને પણ ખૂબ સારો ગણાવ્યો। મોદી સરકારની આ નવરાત્રી પર ખૂબ જ મોટી ભેટ કહેવાય કે દિવાળી ટાળે, નવરાત્રી ટાળે તહેવારોમાં આવે એટલે બહેનોની તો અત્યારથી દિવાળી ચાલુ જ થઈ ગઈ। રોજિંદી જીવનની વસ્તુઓમાં 18%થી 5% આપવું એ ખૂબ જ સારી વાત છે। એટલે જીવન જરૂરિયાતની વસ્તુ, જીવન જીવવાની વસ્તુ પર અને જે મરવાની વસ્તુ છે એના પર જીએસટી વધાર્યો છે, એટલે જીવો ફ્રીલી, આનંદથી જીવો અને મરવાની વસ્તુમાં ભાઈઓના પૈસા ખચકાશે અને ખચકાશે। આ વખતે જીવન જરૂરિયાતની વસ્તુઓ પર જીએસટીનો ઘટાડો એટલે કહેવાય ને કે બહેનો માટે તો બચતનો વધારો, અને આ જ બચતથી આ બહેનો પોતાના પરિવાર માટે એ પૈસા ખર્ચી શકે, પોતાના બાળકની પાછળ પૈસા ખર્ચી શકે, એટલે એ ફ્રીલી જીવન પણ જીવી શકશે। એટલે એને બચતમાં થોડો વધારો થતાં એનું પરિવારનું જે સ્તર છે ને એ પણ સુધરી શકે, આર્થિક સ્તર પણ। बिकॉज ये एडिशन हो रहा है इंश्योरेंस पॉलिसी पे, राइट, बीमा पॉलिसी जो जीवन के बाद भी बहुत ज़रूरी है, जीवन के लिए भी बहुत ज़रूरी है। सो दिस एडिशन विल मेक आपको जीना, पढ़ना और मेडिकली आपको सपोर्ट कर